હવે વાત કરીશું ગાંજાની હેરાફેરીના પર્દાફાશની। વડોદરા અને સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપાયો છે ગાંજાનો મોટો જથ્થો। આ બંને શહેરોની રેલવે પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા અને મળી આવ્યો ગાંજાનો જથ્થો। વડોદરાની રેલવે પોલીસે અમદાવાદ પૂરી ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં 15 કિલો ગાંજો મળી આવ્યો। સુરત રેલવે સ્ટેશન પર આવેલી ડોન ગ્વાલિયર ટ્રેનમાંથી 11 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। અહીં ગાંજાનો જથ્થો શોધવા પોલીસે સ્નિફર ડોગની મદદ પણ લીધી અને ઓપરેશન પાર પાડ્યું। આમ અલગ અલગ બે ઘટનામાં પોલીસે 26 કિલો ગાંજો જપ્ત કર્યો છે। પૂરી અમદાવાદ ટ્રેન આવે છે। આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે। તે વખતે અમારા પાસે જે ડોગ સ્ક્વોડના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ કરીને હતા। એ ડોગને ત્યાં લાઈને જ્યારે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાઈ કરી લીધું કે આમાં ગાંજા જેવી કોઈ વસ્તુ છે। અને જ્યારે અમે લોકોએ બેગ ખોલીને ચેક કર્યો તો આમાં ખરેખર અમે 15 કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા। જો તમને સોશિયલ મીડિયામાં